હાય હલો ગુડ મોર્નિંગ કેમ છો વાલા નિયર ફ્યુચર સાયબર ફાઇટર્સ બહુ બધા લોકો વિદ્યાર્થી મિત્રો બોલવા માટે ટેવાયેલા હોય બરાબર પણ હું ક્યારેય જે સ્પેસિફિકલી ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય એ લોકો માટે હું ક્યારેય વિદ્યાર્થી મિત્રો શબ્દ પ્રયોગ કરતો નથી. યુ પીપલ આર ઓલરેડી ક્વોલિફાઈડ એટ સમ લેવલ બરાબર. તો તમે જ્યારે એક લેવલ સુધી પહોંચી ગયા છો, જ્યારે તમે એન્જિનિયર બની ગયા છો, કઈ બી તમે જેની પ્રિપેરેશન કરો ત્યારે આપણે એન્જિનિયરિંગની વાત કરી છે. વાયરલેસ પીએસઆઈ એએસઆઈ ની જે રિક્રુટમેન્ટ છે બરાબર 2025-26 ની એ બીટેક ના બેઝ ઉપર આપણને આપેલી છે. તો એ ઓલરેડી તમે બીટેક વાળા છો, એમઈ એમટેક વાળા હશો મારી જેમ. તો એટલા માટે તમને કહું છું કે નિયર ફ્યુચર સાયબર ફાઇટર્સ ડિયર ફ્રેન્ડ્સ, મૂળ મુદ્દા ઉપર આવીએ. પરીક્ષાની જાહેરાત આવી, બહુ બધા મિત્રોએ ફોર્મ ભર્યા, લગભગ 30,000 જેટલા ફોર્મ ભરાયા છે. બહુ બધા મિત્રોએ તૈયારી ચાલુ કરી દીધી. અમુક લોકો ફોર્મ ભરીને હોઈ ગયા છે, અમુક લોકો ફોર્મ ભરીને યુદ્ધના ધોરણે તૈયારી ચાલુ કરી છે, અમુક લોકો ફોર્મ ભરીને પેરેલલ તૈયારી કરતા હશે 3-4 વસ્તુની. બહુ બધા ક્રાઇટેરિયા એની જોડે છે. એટલા માટે હું લખ્યું છે અહીંયા આગળ કે કોમ્પિટિશન એનાલિસિસ એન્ડ સ્પેસિફિકલી બુક સ્પેશિયલ. તમે વાયરલેસ પીએસઆઈ અથવા ટેકનિકલ ઓપરેટર એટલે કે પીએસઆઈ એએસઆઈ ની તમે જ્યારે પ્રિપેરેશન કરો છો એટલે ફોર્મ ભર્યાના દિવસથી તમે પરીક્ષા આપીને આવો અને તમારા એના પછી ક્વોલિફાય થઈ અને તમારા હાથની અંદર એપોઇન્ટમેન્ટ લેટર આવે તો પરીક્ષાના ફોર્મ ભર્યાથી લઈ અને પરીક્ષાની અંદર એક્ઝામમાં તમે જ્યારે અપિયર થવા જાઓ એમાં બેસ્ટ રેન્ક લાવવા માટે શું કરવું પડે? જો કે તમે બધા એન્જિનિયરિંગ ક્વોલિફાઈડ છો એટલે મારે એમાં કઈ કહેવાનું ના હોય કે બેસ્ટ રેન્ક કઈ રીતે લાવવો, પણ આપણે જે બીટેક કરીને આયા એમાં ગુજરાતી ભાષામાં કઈ હેતુલક્ષી એટલે કે એમસીક્યુ એ બે જ પ્રશ્નો લગભગ ના બરાબર હતા. 8 સેમેસ્ટરમાં ક્યાંય એમસીક્યુ પ્રશ્નો આપણી યુનિવર્સિટી પૂછતી નથી, આપણી જોડે થિયરી જ લખાઈ છે. હવે અહીં આગળ આપણી જે એક્ઝામ છે પ્યોર એમસીક્યુ બેઝ છે, હેતુલક્ષી પ્રશ્નો આધારિત પરીક્ષા છે. એટલે અમુક લોકો શું કરે, અમુક લોકો એવું કરે કે સીધા એમસીક્યુ સોલ્વ કરવાનું ચાલુ કરી દે. એવી રીતે તૈયારી ના થાય. ખાલી એમસીક્યુ તમે સોલ્વ કરો અને ખાલી એમસીક્યુ નું કન્ટેન્ટ ભેગું કરી અને તમે તૈયારી કરો છો તો એવી રીતે તો તૈયારી કરવાથી આપણો પરીક્ષાની અંદર મેળ પડે. એમાં ખાસ કરીને ટેકનિકલ એક્ઝામિનેશન્સમાં એ તો હું નથી માનતો. ઠીક છે, ગુજરાતનું ભૂગોળ તમે ગોખી નાખો એ ચાલે, સાંસ્કૃતિક વારસો ગોખી નાખો એ ચાલે, પણ જ્યારે ગણતરી આવતી હોય, જ્યારે અલગ અલગ એન્જિનિયરિંગના ટેકનિકલ સબ્જેક્ટ જ્યારે આવતા હોય ત્યારે ત્યાં આગળ ગોખેલું કામ ના આવે. તો કરવાનું શું? તો તમે તૈયારી કરો છો અને તમારી પરીક્ષા, તમારી તૈયારી કરવાની શરૂઆતથી લઈને તમારી પરીક્ષા સુધી વચ્ચે જે બ્રિજની જરૂર છે, પાથની જરૂર છે. હું તો પાથની વાત કરતો જ નથી, બાય રોડ જવું જ નથી, આપણે હનુમાનજીના ભક્ત બરાબર, સીધા લેન્ડિંગ જ કરવાનું એક્ઝામની અંદર. પણ એના માટે જે બ્રિજની જરૂર છે એ બ્રિજની વાત કરવામાં આવે તો અમે યાની જ્ઞાન લાઈવ તમારા માટે 2 પ્રકારના બ્રિજ બનાયા છે. હવે ઘણા એવું થાય કે સર આ પહેલી વાર સાંભળ્યું 2 બ્રિજ બનાયા છે. તો પહેલો બ્રિજ તમને કહી દઉં, જ્ઞાન લાઈવ ની અંદર ટેકનિકલ સ્પેસિફિક પાર્ટ બી ની અથવા સળંગ ગણો આખી વાયરલેસ પીએસઆઈ એએસઆઈ ની બેચ એ આપણી ઓલરેડી લાઈવ બેચ ચાલુ છે. એટલે એક એ પહેલો બ્રિજ કે તમારે તૈયારી કરવી છે અને જ્ઞાન લાઈવ સાથે જોડાવવું છે તો તમે આ બેચ ઘણા બધા મિત્રોએ, બહુ બધા મિત્રોએ, ફિગર નહીં આપું પણ બહુ બધા મિત્રોએ આપણી સાથે બેચ લીધી છે, જોડાયા છે. હવે અમુક લોકોને એવું છે કે ગુજરાતમાં ઘણા બધા લોકો અલગ અલગ વેથી પ્રિપેરેશન કરી રહ્યા છે. તો જ્યારે આ કેસની અંદર કે જ્યારે અલગ અલગ વેથી પ્રિપેરેશન આપણે બધા કરી રહ્યા હોઈએ અને માનો કે તમે બેચ નથી જોડાયા, બેચમાં XYZ જે રીઝન હોય, રીઝનમાં આપણે નથી જવું પણ તમે લોકો નથી જોડાયા,
but still you are missing something that can help you to crack the examination. In that case, what should we have? આપણી જોડે શું હોવું જોઈએ? તો એનો એક બીજો ઓલ્ટરનેટિવ સોલ્યુશન છે આપણી આ વાયરલેસ પીએસઆઈ એએસઆઈ એની રેડિયો ઇન્સ્પેક્ટર અને ટેકનિકલ ઓપરેટર માટે સ્પેશિયલ બનાવેલી આ બુક. જો થોડું નજીકથી બતાવું. હવે આ જે બુક છે આ બીજો બ્રિજ છે, બે બ્રિજ છે. કાં તો તમે અમારી બેચમાં જોડાયેલા છો અથવા જોડાઈ શકો છો. માનો કે એમાં તમે નથી જોડાઈ શકતા XYZ રીઝન થી અને તમારે તૈયારી ચાલુ રાખવી છે, બટ યુ આર મિસિંગ સમથિંગ, તો આ બુક. હવે એમ થાય કે સર આ બુકમાં એવું શું છે તમે સ્પેસિફિક હાથમાં લઈને આયા અને આ વિડીયો બનાવી સોરી આ પીપીટી લઈને આયા છો અને આ વિડીયો બનાવી રહ્યા છો. તો આ બુકમાં એવું સ્પેસિફિક છે. પહેલી વસ્તુ કહી દઉં, ખાલી ગુજરાતની નહીં આખા ઇન્ડિયાની પહેલી બુક છે. ઓન રેકોર્ડ કહું છું, આખા ગુજરાતની જ નહીં આખા ઇન્ડિયાની એવી પહેલી બુક છે કે જેની અંદર વાયરલેસ પીએસઆઈ એએસઆઈ ના લેટેસ્ટ સિલેબસ કન્ટેન્ટ પ્રમાણે તમને જે સિલેબસ આપેલો છે 11 યુનિટનો, એ 11 યુનિટનો સિલેબસ છે. આખો સિલેબસ એક એક ટોપિક વાઇઝ, પહેલો યુનિટ એક એક ટોપિક, બીજો યુનિટ એનો એક એક ટોપિક, ઇન્ક્લુડિંગ સરાઉન્ડિંગ કન્ટેન્ટ્સ. ટોપિક અને ટોપિકને લગતી આજુબાજુમાં આવતી બધી જ કન્ટેન્ટ કવર કરેલી છે આ બુકની અંદર. સમજાય છે? બુકની વાત કરીએ એની સાથે સાથે પહેલા કોમ્પિટિશન એનાલિસિસની વાત કરીએ. તો જ્યારે કોમ્પિટિશન એનાલિસિસની વાત કરતા હોઈએ ત્યારે મેં કીધું એમ, અને તમને બી ખબર છે, લગભગ કેટલા ફોર્મ ભરાયા છે? 30,000 જેટલા ફોર્મ ભરાયા છે. હવે 30,000 જેટલી એપ્લિકેશન જ્યારે ટેકનિકલ રિક્રુટમેન્ટ બોર્ડને સબમિટ થઈ હોય એટલે આપણને એવું લાગે કે મારી કોમ્પિટિશન 30,000 લોકો જોડે છે. આમાંથી 2010ના જુલાઈ મહિનાથી જ્યારથી હું ટેકનિકલ ફિલ્ડની અંદર લેક્ચરર તરીકે લાગ્યો, એઝ એન આસિસ્ટન્ટ પ્રોફેસર મેં કામ કર્યું, અત્યાર સુધી અમારું સીધું કેલ્ક્યુલેશન, અને પાછો 2015 થી કોમ્પિટિટિવ ફિલ્ડની એક્ઝામની ફિલ્ડમાં પણ છું. 10% એપ્લિકન્ટ એવા છે કે જે લોકો એક્ઝામની અંદર એલિજિબલ થવા પાત્ર નહીં હોય. કેમ? કારણ કે એમસી એમબી વાળાએ ફોર્મ ભરી દીધું છે. બીઈ અને બીટેક જે માંગ્યું છે એના સિવાય અધર બ્રાન્ચ વાળા, સિવિલ વાળા, ઇલેક્ટ્રિકલ વાળા, બરાબર, એવા કેટલા બધા લોકોએ ફોર્મ ભરી દીધા હશે જે આમાં એલિજિબલ થવા માટે નહીં હોય. એમબી એમસી વાળા હશે, બીએસસી આઈટી, એમએસસી આઈટી વાળા હશે, બહુ બધા લોકોએ આમાં ફોર્મ ભરી દીધા હશે. અમુક લોકોને તો એન્જિનિયરિંગ ચાલુ હશે ને તોય ફોર્મ ભરી દીધા હશે, છેલ્લું સેમ હશે, છેલ્લું વર્ષ હશે તોય ફોર્મ ભરી દીધા હશે. 10% લોકો એવા નીકળશે કે જે લોકો ડીવીની અંદર સીધા ઉડી જશે. એ લોકો પોતાની જાતને આ એક્ઝામની અંદર અપિયર થવા માટે જે મિનિમમ ક્રાઇટેરિયા માંગેલા છે એ ક્રાઇટેરિયામાં ફૂલફિલ એમનું પોતાનું ફૂલફિલમેન્ટ પ્રૂવ નહીં કરી શકે. બાકીના 20% કેન્ડિડેટ એવા છે કે જે લોકો અચાનક ઉઠ્યા છે અને એમણે એપ્લિકેશન ફોર્મ ભરી દીધું, એન્જિનિયરિંગ કરેલું છે, એમને ખ્યાલ નતો કે આવું કઈ આવે, સ્પેસિફિકલી આપણા માટેની ભરતી છે. તો એવા લોકો 20% લોકો તમને મળશે કે જે લોકો એન્ડ મોમેન્ટ ઉપર ઉઠ્યા છે, ઊંઘમાંથી ઉઠીને સીધું ફોર્મ ભરી દીધું છે અને પછી ભૂલી ગયા છે અથવા એટલા સિરિયસ નથી. એટલે આ લોકો તમારી જોડે કોમ્પિટિશનમાં નથી. આટલા લોકો તમારી જોડે કોમ્પિટિશનમાં નથી. હવે કોમ્પિટિશનમાં કોણ કોણ છે? તો આ 1, 2 અને 3 આ જે ગ્રીન કલરથી જે 3 લાઈન લખેલી છે પર્સન્ટેજ, એમાં 20% લોકો એવા છે જે લોકો લેક્ચરર્સ, પ્રાઇવેટ કોલેજના ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય કોલેજની અંદર, એ લોકો લેક્ચરર્સ યાની આસિસ્ટન્ટ પ્રોફેસર જો સેલ્ફ ફાઇનાન્સ હોય અને એમને અથવા એડહોક લેક્ચરર તરીકે પ્રાઇવેટ સેક્ટરની અંદર કામ કરી રહ્યા છે. એમાં કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરાવતી પણ ફેકલ્ટી હોય, ડિગ્રી એમઈ બીઈ એમઈની પણ ફેકલ્ટી હોય અને ડિપ્લોમાની પણ ફેકલ્ટી હોય. 20% લોકો એવા છે. સમજાય છે? હું પોતે 2015 સુધી લેક્ચરર રહી ચૂક્યો છું, મને ખબર છે કે કેટલા લોકો કરે છે હાલ. Consider 20% candidates, the people who are working in relevant industry.
એમની ફિલ્ડની ઇન્ડસ્ટ્રીમાંથી કામ કરતા લોકો, એક્ઝામ્પલ તરીકે કમ્પ્યુટર આઈટી વાળા, તો કમ્પ્યુટર આઈટીની ફિલ્ડમાં કામ કરતા હશે, નોકરી કરતા હશે. કોઈ જો વાત કરવામાં આવે સ્પેસિફિકલી તો કોઈ ડિઝાઇનમાં હશે, કોઈ એનાલિસિસ ટીમમાં હશે, કોઈ ડેવલપમેન્ટ ટીમમાં હશે, કોઈ ટેસ્ટિંગમાં હશે, બરાબર, કોઈ ફ્રન્ટ એન્ડ ડેવલપર હશે, કોઈ ફૂલ સ્ટેક ડેવલપર હશે. એ બહુ બધી એની અંદર છે, બહુ નથી જવું, પણ 20% લોકો એવા છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ઓર ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ માંથી ક્વોલિફાઈડ કેન્ડિડેટ પણ તમને અહીંયા જોવા મળશે, જે લોકો ફિલ્ડમાં નોકરી કરે છે, પ્રાઇવેટ ફિલ્ડમાં નોકરી કરે છે, પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરે છે, ફિલ્ડની એક્ઝામિનેશન ગવર્મેન્ટની આવી છે, એ લોકો એની અંદર અપિયર થવાના છે. આ 20% ફિલ્ડ સાથે જોડાયેલા છે એઝ લેક્ચરર. આ 20% લોકો વર્કિંગ પ્રોફેશનલ્સ છે, અને 20% લોકો એવા છે જે લોકો એસ્પિરન્ટ છે ક્લાસ 2 અને ક્લાસ 3 ના, જે લોકો સ્પેસિફિકલી ભરતી માટેની તૈયારી જ કરતા હતા. એની પાછળના બહુ બધા રીઝન છે કે કેમ એન્જિનિયરિંગ કર્યા પછી ક્લાસ 3 ની તૈયારી કરવી પડે. તો એ જે લોકો તૈયારી કરે છે એમના મનની વ્યથા મને ખબર છે, બરાબર. તો 20% લોકો એવા તમને મળશે કે જે લોકો જીપીએસસી અથવા ક્લાસ 3 ની સ્પેસિફિક પ્રિપેરેશન કરે છે. તો આ 60% લોકો જોડે તમારી મારામારી એટલે ટૂંકમાં તમારી ફાઇટ છે એક્ઝામની અંદર, હેલ્ધી ફાઇટ અહીં થવાની છે. હેલ્ધી ફાઇટ અહીંયા થવાની છે, આમને ગણવા નથી. અને આ લોકો મોડરેટ ફાઇટ તમને આપી શકે. 10% પીપલ એવા છે કે જે લોકો પ્રાઇવેટ ફિલ્ડમાં નોકરી કરે છે, બરાબર, પ્રાઇવેટ સેક્ટરમાં, પણ એમની ફિલ્ડમાં નોકરી નથી કરતા. દાખલા તરીકે કમ્પ્યુટર એન્જિનિયર, આઈટી વાળો કે ઈસી વાળો હોય તો કોઈક જગ્યાએ એકાઉન્ટન્ટ તરીકે જોબ કરતો હશે, કોઈક જગ્યાએ બીજી કોઈ બી પોસ્ટ ઉપર કામ કરતો હશે કે જ્યાં એની ફિલ્ડનું કામ નહીં કરતો હોય પણ એ તૈયારી કરે છે. આ તમને મોડરેટ ફાઇટ આપી શકે. તો 20 એટલે 60, અને આમાંથી 50% ગણો, આમાંથી અડધા ગણો તો 60.65% લોકો જોડે 30,000 ના 65% લોકો જોડે તમારી સીધી ફાઇટ થવાની છે. અને જો એટલા લોકોને તમે ડિફેક્ટ કરી શકો, એટલા લોકોને તમે ફાઇટ આપી, અને જો તમે આ 870 ની અંદર પોતાની જાતને મૂકી શકો, તો પછી તમારા હાથની અંદર એપોઇન્ટમેન્ટ લેટર આવવો એ બહુ મોટી વસ્તુ નથી. આ સીધું એનાલિસિસ છે, આમાં બહુ જાજુ જવાની જરૂર નથી, વર્ટિકલ હોરિઝોન્ટલ મેપ કરવાની જરૂર નથી, સીધું વર્ટિકલ જ છે, હોરિઝોન્ટલી ઘૂસવાની જરૂર નથી. હવે વાત કરીએ આપણે આગળ આપણી આ બુકની. ટાઇટલ પેજ મારા હાથમાં છે, બુક જોઈ શકો છો, બરાબર. થોડુંક વધારે પડતું ડિટેલમાં જઈએ, ક્યાંક કોક ભાગને ઝૂમ કરીએ તો અબાઉટ એક્સપર્ટ્સ એન્ડ ઓથર્સ. આ બુક ના ઓથર કોણ છે? જો લેખક નથી, ઓનલી લેખક નથી, રાઇટર આખી અલગ વસ્તુ છે. So these are not writers, these are authors. Me, Shakti sir and Desai sir. તમને એવું લાગશે કે આની અંદર ઓર્ડર કેમ ઉલટો આપ્યો છે? ઓર્ડર ઉલટો નથી આપ્યો. વાયરલેસ પીએસઆઈ ની જ્ઞાન લાઈવ ની આખી બેચ ટેકનિકલ પોર્શન નું કન્ટેન્ટ ડિલિવરી આખું મારા અંડરમાં છે. યાની ભણાવવાનું, એના બધા યુનિટ તૈયાર કરવાના, બરાબર, એની બુકનું જે કઈ બી કન્ટેન્ટ છે બધું ભેગું કરવાનું, બુક જોડે બેસીને બનાવડાવવાની, અને પછી પ્રિન્ટ થાય એટલે બુક જે છે એ માર્કેટની અંદર કઈ રીતે ડિલિવર કરવી, એના માટેના જે કઈ બી ઇનપુટ જોઈતા હોય બધા મેં જ્ઞાન લાઈવ સાથે બેસી અને જ્ઞાન લાઈવના ભાગ તરીકે ત્યાં કામ કરી રહ્યો છું. મારું બેકગ્રાઉન્ડ આઈટી માંથી છે. નામથી તમે લોકો બધા વાકેફ છો, કદાચ ચહેરાથી પણ વાકેફ હશો. 2010 ના જુલાઈ મહિનાથી મેં મારી એકેડની અંદર, એકેડેમિક ફિલ્ડની અંદર મારી કેરિયર સ્ટાર્ટ કરી હતી. અને એના પછી 2015 પછી મેં મારી પોતાની ફર્મ સ્ટાર્ટ કરી, હોરાઇઝન આઈટી સોલ્યુશન, સ્ટીલ વર્કિંગ એટ પાલનપુર સિટી. તો ત્યાંથી મી એન્ડ માય પાર્ટનર મિસ્ટર લલિત મોદી સર, both of us together started a firm with academics,
મતલબ એકેડમી બી ચાલુ છે, હોરાઇઝન કમ્પ્યુટર એન્ડ કમ્પ્યુટર એજ્યુકેશન આઈટી ટ્રેનિંગ સેન્ટર ગાંધીનગર બી ચાલુ છે, પાલનપુર બી ચાલુ છે. એઝ અ સિનિયર વેબ ડેવલપર I am Python Django web developer and previously and currently PHP web developer. બહુ કામ કર્યું, હેવી કામ કર્યું PHP સાથે. 2020 કોરોના આવ્યો ત્યાંથી પાયથન ડિજેંગો તરફ માર્કેટ જતું હતું, એ સાઈડ ડાયવર્ટ થયા. આજના દિવસે બી ડિજેંગો ઉપર કામ કરીએ છીએ અને બહુ બધા સ્ટુડન્ટ્સ નિર્માના હોય, પીડીયુ ના હોય, બરાબર, પછી અહીંથી આવતા જે અલગ અલગ કોલેજીસ છે ત્યાંથી આવતા હોય, અદાણીમાંથી આવે છે, બહુ બધી કોલેજીસના સ્ટુડન્ટ્સ, એમને હું પાયથનની ટ્રેનિંગ આપું છું. અને જે લોકો પ્રોફેશનલી વેબ ડેવલપર છે, એક ડોમેનમાંથી બીજા ડોમેનમાં સ્વિચ થાય છે, એમને ડિજેંગોની ટ્રેનિંગ બી આપું છું મારી એકેડેમી ઉપર. અને મારું જે સ્ટડી છે રિસર્ચનું, એ હતું નેક્સ્ટ જેન વેબ ટેકનોલોજી, વેબ 3, then after progressive web applications, progressive web app development and currently digital twins. હા, as a lecturer તમારે રોજે રોજ તૈયારી રાખવી પડે. તમે ક્યારે ફેકલ્ટી છો એવો મનમાં ઘમંડ ના રખાય, તમે સ્ટુડન્ટ જ બની રહેવું પડે. આ સૌથી જુનિયર હું છું, પણ 2015 થી કોમ્પિટિટિવ એક્ઝામની ફિલ્ડમાં જોડાયેલો છું. મારે આ બુક પ્રિપેર કરવી હતી. જે પ્રમાણે લખ્યું એમ કે પાયથન ડિજેંગો અથવા પીએચપી હતું તો એ યુનિટ મારામાં આવતો, પણ મને એન્ડ્રોઈડ નથી આવડતું, મને .NET નથી આવડતું, કારણ કે મેં એના ઉપર કામ નથી કર્યું, એ સબ્જેક્ટ હું ભણ્યો નથી અને મારે જરૂર નથી પડી, એટલે મેં એના તરફ ક્યારેય વિચાર્યું નથી. મારી જોડે મારા સિનિયર મોટા ભાઈ પણ કહી શકું, બે ફેકલ્ટીને સિનિયર, સાકલચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં અમે જે તે વખતે સાથે હતા. હું ત્યાંનો સ્ટુડન્ટ હતો અને ત્યાંના ફેકલ્ટી હતા. અત્યારે ભલે ત્યાં નથી, બટ વી આર એસ્પિશિયન્સ શક્તિ સર, એસવી પટેલ, ડોક્ટર એસવી પટેલ, હી ઇઝ પીએચડી હોલ્ડર. સર પોતે પીએચડી હોલ્ડર છે અને પૈસા ખર્ચી લાવવા વાળા પીએચડી વાળા નથી. ફિલ્ડમાં કામ કરી અને 5-6 વર્ષનું લોહી રેડ્યા પછી મળેલી આ ક્વોલિફિકેશન છે, એમને ડિગ્રી મળેલી છે, પીએચડી. મારા સિનિયર છે, હું જયારે ભણતો ત્યારે એ ઓલરેડી લેક્ચરર બની ચૂક્યા હતા. એમનું બીટેક જે છે બી એ ખેરવામાંથી એમને જે તે વખતે કર્યું હતું અને પોતે પાછા વેબ ડેવલપર બી છે. ત્યારથી જ અમે ભણતા ત્યારથી જ વેબ ડેવલપર હતા, ત્યારથી જ લાઈવ પ્રોજેક્ટ ઉપર કામ કરતા. .NET પાછળથી પાયથનના ડેવલપર અને એન્ડ્રોઈડ બી ખરું. અને રિસર્ચની વાત કરીએ તો સાયબર સિક્યોરિટી, ક્વેરી પ્રોસેસિંગ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગમાં એમનું હેવી રિસર્ચ છે. નોટ ઓનલી સ્ટડી બટ રિસર્ચ એઝ વેલ. અને સૌથી સિનિયર, જો આ એકચ્યુઅલી ઉલટો ઓર્ડર છે, મોસ્ટ જુનિયર, સિનિયર એન્ડ મોસ્ટ સિનિયર, HL દેસાઈ સર, સ્પષ્ટ વક્તા. જો કે ત્રણે જણા સ્પષ્ટ વક્તા છે, પણ ત્રણમાં કમ્પેર કરીએ તો દેસાઈ સાહેબ હાવ એકદમ સ્પષ્ટ વક્તા, જે હોય મોઢે કહી દેવા વાળા. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયર, પીએચડી પરસ્યુઇંગ. આસિસ્ટન્ટ પ્રોફેસર સિન્સ જુલાઈ 2006. આ એમના 1 વર્ષ સિનિયર છે. 2006 માં જ્યારે અમે એન્જિનિયરિંગ કરતા ત્યારે પહેલા વર્ષની અંદર મટીરિયલ સાયન્સ કરીને એક સબ્જેક્ટ આવતો, એ અમને સર ભણાવવા આવતા, HL દેસાઈ સર. પીએચડી ચાલુ છે, સાથે સાથે એમનું રિસર્ચ વર્ક છે એ છે એક તો ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ, એન્ટેના ડિઝાઇન અને વાયરલેસ કમ્યુનિકેશનની અંદર. ટોટલી માઇક્રો પ્રોસેસર, માઇક્રો કંટ્રોલરના માસ્ટર. કઈ રીતે કામ કરે અને કઈ રીતે ડિઝાઇન કરવું, કઈ રીતે એનું એસેમ્બલી પ્રોગ્રામિંગ કરવું, બહુ હેવી એમનું કામ, મસ્ત મજાનું એમનું કામ. આ 3 ઓથર ગણી શકો. 2010 થી અત્યાર સુધી 17મું વર્ષ છે. 2007 થી 19 વર્ષ થયા, 16 વર્ષ થયા, 19 વર્ષ થયા અને 2006 થી ઓલરેડી 20 વર્ષ થઈ ચુક્યા છે. ઓર 20 વર્ષ થવા આવ્યા છે. 20મું રનિંગ છે, પૂરું થઈ જશે ટૂંક સમયમાં.
આટલા એક્સપિરિયન્સ વાળા 3 ફેકલ્ટી ભેગા થઈ અને વાયરલેસ પીએસઆઈ એએસઆઈ ની આ બુક લખી છે. હવે બુકનો હજુ વધારે સ્નેપશોટ આપું તમને, એ જ કરી રહ્યો છું. આ તો ઓથર્સ વિશે વાત કરી કે લખનારા કોણ છે, કારણ કે કેવું છે, ઓથર જુઓ ખબર પડી જાય કે લખનાર કોણ છે. અને જો લખનારા આપણને ખબર હોય તો આપણને ખબર પડે કે બુકમાં શું હશે ને કેવું હશે. બુકના ટાઇટલ પેજમાં તમને આ વસ્તુ જોવા મળશે, કોમ્પ્રિહેન્સિવ સિલેબસ વાઇઝ થિયરી કન્ટેન્ટ્સ. હવે ક્વેશ્ચન થાય ને કે એક્ઝામિનેશન તો એમસીક્યુ બેઝ છે તો થિયરી શું કામ લાયા? અમે જ્યારે પહેલી વાર બેઠા જ્ઞાન લાઈવ ની અંદર, હું તરલ પટેલ સર, ચેતન પટેલ સર, સૌથી પહેલી વાર અમે ફર્સ્ટ મીટિંગ કરી વાયરલેસ પીએસઆઈ ની બેચ કન્ડક્ટ કરવાની હતી. એ વખતે સરે એવું મને સજેસ્ટ કર્યું, પીળા કોટવાળા સાહેબ ચેતન સરે એવું મને સજેસ્ટ કર્યું કે શ્રીકાંત સર આપણે બુક બનાવવી છે. પણ જેમ કે તરલ પટેલ સર પોતે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી માંથી ક્વોલિફાઈડ એન્જિનિયર છે. એટલે એમણે કીધું કે શ્રીકાંત સર આ તો ઠીક છે, ચલો સબ્જેક્ટ આપણા છે, આપણે ભણાઈ નાખશું, આપણે એમસીક્યુ બી આપી દઈશું. પણ છોકરાને 11 યુનિટ આપેલા છે. 11 યુનિટમાં કમ્પ્યુટરના છે, સ્પેસિફિક આઈટી ના છે, ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન્સ ના પણ યુનિટ છે. તો ટોટલ 11 યુનિટ આપ્યા છે. 11 યુનિટની અંદર સ્ટુડન્ટને આપણે એવું કેવું કન્ટેન્ટ આપી શકીએ જેથી કરીને એને કોઈક જગ્યાએ બિચારાએ દોડવું ના પડે. તમે એન્જિનિયરિંગ કર્યું, તમને ખબર છે, એક સેમિસ્ટરમાં 5 સબ્જેક્ટ હતા. 5 સબ્જેક્ટની બુક તમે લેવા જાઓ કેટલા રૂપિયાની થાય? એક વિષયની બુક લેવા જઈએ એન્જિનિયરિંગની, આટલી મોટી જાડી બુક આવે, લેવા જઈએ તો એટલીસ્ટ 400-500 રૂપિયા થાય. ભાડાથી લાવતા હતા, લાઇબ્રેરીમાં મળતી હતી, અમુક દિવસમાં સબમિટ કરવી પડતી હતી, રિન્યુ કરાવવી પડતી હતી, પણ એની લિમિટ હતી એટલે બધાને નથી મળતી. આપણે માર્કેટમાંથી ભાડે ગર્ગ લાઇબ્રેરીમાંથી લાવતા હતા, XYZ જગ્યાએથી લાવતા હતા. અને ઘણા લોકો બિચારા બાય કરીને બી લાવતા હતા અને પાછું વેચવા જઈએ એટલે અડધી કિંમતમાં પાછી લેતા હતા. તો શું રેટની હતી આપણને ખબર છે. એટલે પેલી વાત કરી તરલ સરે કે વાય થિયરી ઓલસો ઇન્ક્લુડેડ. તરલ સરે મને કીધું કે શ્રીકાંત સર 11 યુનિટ છે, એમસીક્યુ તો આપણે મસ્ત ક્વોલિટી વાળા આપીએ, બરાબર, પણ છોકરું અથવા તૈયારી કરવા વાળો કેન્ડિડેટ એ આ 11 યુનિટના જે અલગ અલગ ટોપિક છે હોદવા ક્યાં જશે? બટ ઓબ્વિયસ છે ને, તમે લોકો સિલેબસ જોયો, તમારી જોડે છે સિલેબસ, એટલે કઈ નવું નથી. 11 યુનિટની તમે ડિજિટલ લોજિક ડિઝાઇનની બુક ક્યાં લેવા જશો અલગથી? તમે કોમ્પ્યુટર નેટવર્કની બુક ક્યાં લેવા જશો? વેબ ટેકનોલોજી ASP.NET ની બુક ક્યાં લેવા જશો? એન્ડ્રોઇડની બુક ક્યાં લેવા જશો? વાયરલેસ કમ્યુનિકેશન અને એની એપ્લિકેશન્સની જાડી બુક ક્યાં લેવા જશો? એ જેને મોબાઈલ કમ્યુનિકેશન્સ બી કહેવાય છે. તમે ફિઝિક્સ સેમિકન્ડક્ટર વાળી જે પહેલું યુનિટ છે એની બુક ક્યાં લેવા જશો? પછી પેલી ટ્રિપલ વાળું નેટવર્ક થિયરમ, નેટવર્ક કોમ્પોનન્ટ્સ, રેઝોનન્સ એન્ડ એ જે આખો યુનિટ છે, ત્રીજો યુનિટ, એ ક્યાં લેવા? કેટલી જગ્યાએ તમે બુક કલેક્ટ કરશો? 11 યુનિટમાં ચલો છેલ્લો યુનિટ એવો છે કે કરંટ ટ્રેન્ડ્સ એન્ડ ટેકનોલોજી, તમે નથી લેતા. 10 બુક લેવા જાઓ ને, 500 રૂપિયાની બુક પડે ને તોય 5000 રૂપિયાની બુક થાય. અને એ આખી જાડી બુક આવે, એમાં કયો ટોપિક એ આપણા સિલેબસની અંદર ઇન્ક્લુડ કર્યો છે, આપણે એ જ રીડ કરવાનો છે. એટલે આ બધું ભેગું કરવું બહુ મુશ્કેલ છે. સમજો તમે, પરીક્ષા ભલે એમસીક્યુ આધારિત હોય, પણ સીધા એમસીક્યુ સોલ્વ કરવા બેસશો તમે ને, હું તો ના બેહું, મગજ ફરી જાય યાર. ડાયરેક્ટલી એમને એમ ચોપડી ખોલીને એમસીક્યુ સોલ્વ કરવા બેહવાનું, પણ એમસીક્યુ સોલ્વ કરતા પહેલા થિયરી કન્ટેન્ટ ક્યાંક તો મળવું જોઈએ ને. અને એટલી બધી મોટી થિયરી નહીં કે જેથી કરીને એક યુનિટ પૂરો કરતા કરતા પરીક્ષા આવી જાય. તો એવું કોમ્પ્રિહેન્સિવ સિલેબસ, થિયરી કન્ટેન્ટ, સિલેબસની અંદર, યુનિટની અંદર જે એક ટોપિક આપેલો છે એ અને એના સરાઉન્ડિંગ, કે જે એક્ઝામ ઓરિએન્ટેડ ટેકનિકલ એક્ઝામની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એવું કન્ટેન્ટ કવર કઈ રીતે કરવું. અમે આખા ઇન્ડિયાની અંદર, મારી જોડે મારા પાર્ટનર મોદી સર બહુ જ હેલ્પ કરી. એમ ક્યાંય નામ એમણે નથી લખ્યું તો એમણે હેલ્પ કરી, એટલે પરોક્ષ હેલ્પર હતા આપણા. એમણે આખા ઇન્ડિયાની અંદર સેન્ટ્રલ લેવલથી લઈને સ્ટેટ લેવલના અલગ અલગ યર્સના
એમસીક્યુ બેઝ ટેકનિકલ પેપર કલેક્ટ કર્યા, બધા પીડીએફ, એ બધા પેપર એક્સ્ટ્રેક્ટ કરાવી અને આપણા સિલેબસ ઓરિએન્ટેડ એમસીક્યુ ની ક્વેશ્ચન બેંક બનાવી. પ્રશ્નો ક્યાંથી આયા? અલગ અલગ રાજ્યોની અંદર અને કેન્દ્ર લેવલે જે પણ ટેકનિકલ એક્ઝામિનેશન્સ ક્લાસ 2 લોઅર થી લઈને ક્લાસ 3 થી ક્લાસ 3 અપર સુધી લેવાયેલી હોય એની અંદર જે ક્વેશ્ચન્સ પૂછાયેલા હોય એના બધા જ ક્વેશ્ચન પેપર કલેક્ટ કર્યા, બહુ બધા. એક ડ્રાઈવ આખી સ્પેસિફિક અમે એક્સ્ટ્રા જે પેલી યુએસબી એક્સટર્નલ હાર્ડ ડિસ્ક આવે ને એમાં કલેક્ટ કરી રાખેલું હતું અને એમાંથી બધા જ પ્રશ્નો પીડીએફ ટુ વર્ડ કન્વર્ટ કરાયા, આપણા સિલેબસ પ્રમાણે બધા પ્રશ્નો ઉઠાયા, આપણા સિલેબસના લેવલ પ્રમાણે ક્વેશ્ચન ઉઠાયા અને આપણા 11 યુનિટની અંદર હરેક યુનિટમાં 300+ એમસીક્યુ આપણે મૂક્યા. કેટલા? એક યુનિટના 300+, એટલે અમુકમાં 400 છે, અમુકમાં 300 છે, અમુકમાં 350, 300 થી ઓછા કેમ નથી? જવાબ સાથે મૂક્યા. હવે આમાં લેવલ ના જોવાય, સરકારી ભરતી પરીક્ષામાં લેવલ ના જોવાય. લેવલ એટલે કેવું? ગેટ લેવલના પ્રશ્નો નથી મૂક્યા, પણ જીપીએસસી લેવલના જે સીધા પ્રશ્નો કહી શકાય એવા વિધાન વાક્યો પ્રકારના પ્રશ્નો મૂક્યા છે. સર્કિટ જ્યાં આવતી હોય તો સર્કિટ ઓરિએન્ટેડ પ્રશ્નો પણ મૂક્યા છે, સીધા થિયરીમાંથી આવતા પ્રશ્નો પણ મૂક્યા છે, જ્યાં જ્યાં કેલ્ક્યુલેટિવ પાર્ટ આવતો હોય તો કેલ્ક્યુલેશન બેઝ સીધા આવતા હોય થિયરી ઓરિએન્ટેડ એ પણ પ્રશ્નો મૂક્યા છે. Because why? Total different 11 units are there in our syllabus and the content for each and every unit we cannot gather it. ક્યાંથી ભેગું કરશો? ના થાય યાર. અને પછી અમે જ્યારે પહેલી મીટિંગમાં બુક બનાવવાનું નક્કી કર્યું, બેચ કન્ડક્ટ કરવાનું નક્કી કર્યું, બીજી મીટિંગની અંદર ફાઇનલ કર્યું કે એની અંદર થિયરી પણ ઇન્ક્લુડ કરવી અને કેમ કરવી. મેં કીધું એમ તરલ સરે કીધું કે શ્રીકાંત સર એમસીક્યુ તો અત્યારે બધા એન્જિનિયરિંગ વાળા છોકરાઓ છે, બધા એઆઈ વાળી જનરેશન છે, એટલે એમસીક્યુ ભેગા કરવા તમારા માટે કે અમારા માટે બહુ મોટી વસ્તુ નથી, પણ મોટી વસ્તુ હતી કે એમસીક્યુ ને સોલ્વ કરવા માટે જે બેઝ જોઈએ ક્યાંથી લાવીશું. અમે અમારી સેકન્ડ મીટિંગમાં નક્કી કર્યું કે થિયરી સાથેની બુક બનાવી છે. ભલે 15 દિવસ 20 દિવસ વધારે થશે, પણ એવી બુક બનાવી છે જે આખા ઇન્ડિયામાં ના હોય, આખા ઇન્ડિયામાં ના હોય એવું બનાવવાનું શું કરવા યાર, ખાલી ખોટી નાની વાત કરવાની. સો વી નો હાઉ થિયરી ટોપિક્સ designed with required calculations, examples and images. ક્યાંથી કલેક્ટ કર્યું હશે? આપણા થિયરી સિલેબસ ઓરિએન્ટેડ થિયરી ક્યાંથી કલેક્ટ કરી છે? ક્યાંથી એની ઇમેજીસ બનાવી હશે, લાવી હશે? એના એક્ઝામ્પલ કેવા કેવા લેવલના એની અંદર મૂક્યા હશે? ત્રણ એસ્પિસિયન્સ, ફોર્મર એસ્પિસિયન્સ, સિનિયર મોસ્ટ, સિનિયર એન્ડ જુનિયર, ત્રણ એસ્પિસિયન્સ ભેગા થઈ અને આખું મિશન વાયરલેસ પીએસઆઈ એએસઆઈ બુક which is India's first book which includes theory contents along with MCQs, કે જેની અંદર આપણે જ્યાં જ્યાં જરૂર છે ત્યાં સમજવા માટે નીટ એન્ડ ક્લીન ડાયાગ્રામ્સ, ઇમેજીસ પણ મૂકી છે. આ એક્ઝામ્પલ જુઓ કે પહેલું જ સપોઝ કે વાત કરીએ યુનિટ છે, યુનિટ નંબર 2. આ મેં ખાલી ડેમો કોપીમાંથી સ્ક્રીનશોટ લીધો છે. એની અંદર એક કેલ્ક્યુલેશન આવે છે નંબર સિસ્ટમ્સ, બાઇનરી નંબર સિસ્ટમ, એમાં નંબર સિસ્ટમ. તો નંબર સિસ્ટમની વાત કરવામાં આવે તો એક નંબર આપેલો હોય એને બીજા નંબર સિસ્ટમમાં કન્વર્ટ કઈ રીતે કરવો, આ ઓક્ટલ નંબર આપેલો છે એને ડેસિમલમાં કન્વર્ટ કરવો છે, તો એનું આખું સ્ટેપ બાય સ્ટેપ થિયરી છે ઉપર, બરાબર, એનું આખું એલ્ગોરિધમ લખેલું છે. પછી એનું એક્ઝામ્પલ એક. આ બીજું છે, આ ડેસિમલ નંબરને ઓક્ટલમાં કન્વર્ટ કરવી છે, આ બીજું એક્ઝામ્પલ. તો ઓક્ટલ ટુ ડેસિમલ અને ડેસિમલ ટુ ઓક્ટલના ઉપર જે એલ્ગોરિધમ સ્ટેપ લખેલા છે એના એકોર્ડિંગ એક્ઝામ્પલ. એવું ને એવું હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ, તો જ્યાં જરૂર પડી છે ત્યાં રિપ્રેઝન્ટેશન પણ યુઝ કર્યું છે અમે આ રીતે, જેથી કરીને એને ટ્રેસ કરવું ઈઝી પડે, સમજવું ઈઝી પડે. એના પછી લેટેસ્ટ ટેકનોલોજીનો યુઝ કર્યો છે.
એઆઈ નો જેમિની નો જ્યાં જરૂર પડી, પરપ્લેક્સિટીની જરૂર પડી, જ્યાં ચેટ જીપીટી ની જરૂર પડી, જ્યાં ડીપસીક ની જરૂર પડી, જેવું જેનું કામ. આ એન્ડ્રોઈડ ની વાત છે. શક્તિ સરે મસ્ત મજાની જો કેવી આખી આખી ટોપિકના ઓરિએન્ટેડ ઇમેજ ઇન્ટ્રોડક્શન ટુ વેબ ટેકનોલોજીનો જે છે એ વેબ ટેકનોલોજી શું છે ને કઈ રીતે કામ કરે. તો ફ્રન્ટ એન્ડ બરાબર, આ વચ્ચે ઇન્ટરનેટ થ્રુ તમે સર્વર ઉપર કઈ રીતે એને હોસ્ટ કરી શકો, ત્યાં કઈ રીતે કામ થાય, કઈ રીતે રિક્વેસ્ટ રિસ્પોન્સ કામ કરતું હોય, જ્યાં જરૂર પડે ત્યાં એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ કઈ રીતે એની અંદર મૂકી શકાય અને એનો રોલ શું, બધી વસ્તુ બેઝિકલી સમજાવતી કે એક ઇમેજ જ્યાં ટેકનોલોજીની જરૂર પડી ત્યાં ટેકનોલોજીનો પણ યુઝ કર્યો છે. બહુ નથી કર્યો, હેવી નથી કર્યો, પણ જ્યાં જ્યાં જરૂર છે. આ એનું પ્રોગ્રામિંગ, આ એન્ડ્રોઈડ વેબ ટેકનોલોજીનો યુનિટ છે બરાબર. ક્લાસિક એએસપી, પછી ASP.NET અને એનું કોડિંગ એક્ઝામ્પલ કઈ રીતે કામ કરે છે. મેં કીધું એમ મને .NET નહીં આવડતું, .NET શક્તિ સરને બહુ મસ્ત આવડે, પણ એમને કઈ રીતે લખ્યું છે, બહુ જ મસ્ત લખ્યું છે. હવે તમને એવું થશે કે આ બધું બરાબર સર, તમે તો અમને સ્ક્રીનશોટ બતાવો, પણ અમારે પીડીએફ જોયું હોય તો આની ડેમો કોપી ક્યાં જોવા મળશે એ પણ બતાવો. જ્યાં જ્યાં કીધું છે કે જ્યાં જરૂર પડશે ત્યાં નીટ એન્ડ ક્લીન ઇમેજીસ જુઓ છે, મૂકી છે ઇમેજ. જ્યાં જરૂર પડે ત્યાં કેલ્ક્યુલેશન, જ્યાં જરૂર પડે ત્યાં ટેકનોલોજીનો યુઝ, જ્યાં જરૂર પડે ત્યાં નીટ એન્ડ ક્લીન ઇમેજીસ પણ મૂકી છે. અને જે આપણે જે બુકની અંદર મેં વાત કરી, કારણ કે આપણી એક્ઝામ એમસીક્યુ ઓરિએન્ટેડ છે, એટલે સ્પેસિફિકલી એમસીક્યુમાં શું છે, કેવી ક્વોલિટીના એમસીક્યુ છે. તો આ બુકની અંદર થિયરી તો વાત બરાબર, ચલો રેડી, પણ એમસીક્યુ કેવા કવર કર્યા છે એની વાત કરવી છે. તો અબાઉટ એમસીક્યુઝ કવર્ડ ઇન ધીસ બુક. કેવા એમસીક્યુ? હરેક યુનિટના 300 પ્લસ, અમુક યુનિટમાં 400 છે, અમુક યુનિટમાં 350 છે, 350 છે, 300 થી ઓછા કેમ નથી. અને આપણને ખબર છે ટોટલ 11 યુનિટ છે. 11 યુનિટ તમે 300 થી ગુણો ને મલ્ટીપ્લાય કરો ને તો 3300 થાય. આપણી બુકમાં લગભગ 3500 અરાઉન્ડ એમસીક્યુ છે. 3400 પ્લસ એટલે કહું છું કે ટોટલ 3500 અરાઉન્ડ એમસીક્યુ છે વિથ આન્સર. હવે કેવા પ્રકારના એમસીક્યુ કવર કર્યા છે? એઝ આઈ ટોલ્ડ યુ, ભારત દેશની સીમાઓની વાત કરવામાં આવે તો ભારત દેશની સીમાઓની અંદર જેટલો પણ એરિયા આવે છે એ એરિયાની અંદર પિરિયોડિકલી લેવાયેલી છેલ્લા કેટલાક વર્ષની અંદર ટેકનિકલ એક્ઝામિનેશન્સ એમસીક્યુ બેઝ એમાંથી અલગ અલગ યર્સના જે એક્ઝામ પેપર હતા બધા જ કવર કર્યા પછી એને આપણા સિલેબસ મેપિંગ પ્રમાણે સોર્ટ આઉટ કર્યા પછી એની અંદરથી આ પ્રમાણેના અમે એમસીક્યુ કાઢ્યા છે. ટોટલ અમે એમસીક્યુ કાઢ્યા છે 700 800. પણ 300 બુકને અંદર એટલા માટે મૂક્યા કે બુકની મર્યાદા રહે, બુકની લિમિટ જતી ના રહે. થિયરી અને એમસીક્યુ ની ભેગી બુક છે એટલે બુક આપણે થોડી જાડી બને વિથ કમ્પેર ટુ સિમ્પલ એમસીક્યુ બુક. સિમ્પલ એમસીક્યુ બુક બનાવવા બેસી 300 મેક્સિમમ 350 પેજની, એનથી વધારે જાડી બુક ના બને. બરાબર? તમે એમ કહો સર 4500 કે 4000 કે 5000 એમસીક્યુ કવર કરવા છે તો 5000 એમસીક્યુ તમે શું કહેવાય એક પેજમાં 30 ગણો કે 35 ગણો, ડિપેન્ડ કરે કેવા મૂક્યા છે. આપણે વિધાન વાક્યો પ્રકારના મૂક્યા છે એટલે થોડાક લાંબા છે, બરાબર, સર્કિટ ઓરિએન્ટેડ બી મૂક્યા છે. તો હું માનું 300 350 પેજથી વધારે ના થાય. સમજાય છે? પછી ડિપેન્ડ કરે, વધારે મૂક્યા હોય તો વધારે થાય, હો એવું નથી કે ના થાય. From where all these MCQs gathered? ક્યાંથી ભેગા કર્યા? As I told you, ઓલરેડી ભૂતકાળમાં અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો, રાજ્યોમાં પૂછાયેલા પ્રશ્નો, સેન્ટ્રલ લેવલે પૂછાયેલા પ્રશ્નો, મોટા ભાગના એમસીક્યુ એવા છે. અમારી જોડે 700 પ્લસ એમસીક્યુ ની ક્વેશ્ચન બેંક છે. એટલે એ પછી એવું છે કે એટલું બધું પછી રિડન્ડન્સી થાય. સમજો, રિડન્ડન્સીનો મતલબ તમને ખબર છે, જે લોકો ટેકનિકલી ફિલ્ડમાં જોડાયેલા છે દે પીપલ નો ધ એક્ઝેક્ટ મિનિંગ ઓફ રિડન્ડન્સી. ખોટી રિડન્ડન્સી ક્રિએટ ના થાય એનું પણ તમારે ધ્યાન રાખવું પડે બુકની અંદર. સો નોટ ટુ ફુલફિલ ઓનલી એકેડેમિક સ્પેસિફિક પર્સનલ ગોલ્સ.
ખાલી જ્ઞાન લાઈવ ની અંદર બેચમાં જોડાઓ તો જ તમને બુક મળે, બાકી બુક ના મળે એવું નથી. બુક ફોર ઓલ પીપલ. ગુજરાતની અંદર રહી વાયરલેસ પીએસઆઈ અને એએસઆઈ ની તૈયારી કરતા કોઈ પણ કેન્ડિડેટ આ બુક લઈ શકે. એવું નથી કહેતો હું કે અમારી બેચમાં તમે જોડાઓ. જોજો, એવું હું નથી કહેતો, અમે એવું જ્ઞાન લાઈવ વતી ક્યારેય નથી કહેતા કે અમારી બેચમાં જોડાઓ એટલે આ એક્ઝામ્પલ તરીકે બાઇનરી ટુ ડેસિમલ અથવા ડેસિમલ ટુ બાઇનરી અથવા રજિસ્ટર્સ અને કાઉન્ટર ટોપિકનો વિડીયો તમે જોશો, બરાબર, એટલે અહીંથી માંડી અને અહીંયા સુધીના એમસીક્યુ ના જવાબ તમને મળી જશે. હવે આવું ક્યારે કહી શકાય? તો જ્યારે તમે મારી બેચમાં જોડાયેલા હોય તો હું કહી શકું કે આ એમસીક્યુ ના જવાબ તમને આ લેક્ચરમાંથી અથવા આ ટોપિકના વિડીયોમાંથી મળશે. પણ આ બુક તો આખા ઇન્ડિયા ગુજરાતના બધા જ લોકો માટે આપણે બનાવી છે, એટલે એવું મારાથી ના કહેવાય કે આના એમસીક્યુ ના જે સોલ્યુશન છે એ તમને આ વિડીયોમાં જોવા મળશે. અને જો એ વિડીયો નથી તો તમારી જોડે આ બુકનું અંદર થિયરી કન્ટેન્ટ એડ કરેલા છે. ભારતીય ભાષાની અંદર સમજમાં આવે, યુએસ કા યુકે ઇંગ્લિશના જે કઈ બી ઓકવર્ડ વર્ડ હતા એના એનું જો મિનિંગ ના બદલાય, એનો મૂળ અર્થ ના બદલાય, એ પ્રમાણે ઇન્ડિયન ઇંગ્લિશમાં કન્વર્ટ કર્યા પછી આ બુકને અમે મૂકી છે, જેથી કરીને વાંચતી વખતે માથે ભાર ના પડે, સીધું સમજમાં આવે. વાક્ય રચના ગુજરાતીમાં કે એની સિન્ટેક્સ ઇન્ડિયન એસેન્ટ પ્રમાણે બહુ ઈઝી મૂકવામાં આવેલી છે, લોઅર લેવલની નથી. વી આર એટલીસ્ટ 15 પ્લસ યર, ઓલમોસ્ટ 20 years એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ, એટલે અમે એ લેવલે ના ઉતરી શકીએ કે હાવ દેશી કક્ષાનું લખી શકીએ, બટ એ લેવલનું છે કે જેથી કરીને એન્જિનિયરિંગ કર્યા પછી એક્ઝામની પ્રિપેરેશન કરતા કેન્ડિડેટે અલગથી ડિક્શનરી લઈને બેસવું પડે અથવા એને સમજવાની અંદર એને માથું ખણવું પડે, 2 વખત વાંચવું પડે, એવું નથી કર્યું. This book is for all the people, all the candidates who are preparing for this examination. તમે અમારી બેચમાં નથી જોડાયા તો એ એમસીક્યુ ના જવાબ કઈ રીતે આવે, કયા ટોપિકમાંથી આવે, એ તમને ટોપિક બુકમાં આપી દીધો છે. એટલે આ એક એવી બુક છે જેને આપણે કમ્પેક્ટ ગાઈડ કહી શકીએ, પથદર્શક ગુજરાતી ભાષામાં કહી શકીએ કે વાયરલેસ પીએસઆઈ ની તૈયારી કરો છો અને અલગ અલગ જગ્યાએથી બધું કન્ટેન્ટ ભેગું ના કરવું પડે, તમારા ડેસ્ક ઉપર 10, 5, 7 અલગ અલગ ચોપડીઓ ના પડેલી હોય, આ એક જ ચોપડી પડી હોય તો એ તમને એક્ઝામ ક્રેક કરવામાં મેક્સિમમ હેલ્પફુલ બને, મેક્સિમમ એવી આ બુક છે. આની અંદર મેં બધી મોસ્ટ ઓફ વાત કહી દીધી. હવે આ આપણી વાયરલેસ પીએસઆઈ ની બેચ, ટેકનિકલ બેચ, ખાલી જો કે આખી બેચ ચાલે છે એવું નથી કે આખી બેચ નથી, હું ખાલી વાત અત્યારે કરું છું પાર્ટ બી ની, કે જ્યાં આગળ આપણું 120 ગુણનું આઉટ ઓફ 200 120 ગુણનું ટેકનિકલ આપણું પૂછવાનું છે 11 યુનિટમાંથી. એ બેચ આપણે ઓલરેડી એ વખતથી 6,999 7,000 રૂપિયા મૂકી હતી, અને એ પાછી બુક સાથે, કે ટેકનિકલની બુક બધાને આપવાની છે. આની અંદર ઓપ્શન નથી, આમાં ઓપ્ટ આઉટ નહીં થાય કે બુક વગર લેવું હોય તો શું, બુક વગર લેવું હોય તો 6,999 બુક હાથે લેવું હોય, અથવા આ બેચ તમે લો એટલે બુક એની અંદર આવે, તમે બુક લો કે ના લો, મૂળ ટૂંકમાં આ જ ફી છે. 6,999 ના બરાબર રૂપિયા કહેવાય. જ્યારે તમને પીએચડી કક્ષાનો ફેકલ્ટી બુક બનાવીને આપતો હોય, જ્યારે તમારી બેચની કન્ટેન્ટ પીએચડી કક્ષાનો, પીએચડી ચાલુ હોય, એલડી જેવી એન્જિનિયરિંગ કોલેજીસ હોય, અને એલડી જેવી એન્જિનિયરિંગ કોલેજીસના ફેકલ્ટી જો તમને આ બુક અને એના સિવાય બેચની અંદર જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હેલ્પફુલ થતા હોય, એનું કન્ટેન્ટ તમને બનાવીને આપતા હોય, ત્યારે ક્વોલિટી કેવું હોય એ ક્વોલિટીમાં મારે તમને સમજાવવાની જરૂર નથી, તમે સમજી શકો છો. તો તમે આ વસ્તુ કરવા માટે તમે આપણા એન્ડ્રોઈડ ફોનની અંદર જ્ઞાન લાઈવ ની એપ્લિકેશન ડાઉનલોડ કરશો. જો આઈફોન યુઝ કરો છો, થોડા પ્રો લેવલના યુઝર છો, હા મજાક કરું છું ખાલી, તો તમારા એપ સ્ટોર માંથી માય ઇન્સ્ટિટ્યૂટ એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને પછી એની અંદર કોર્સમાં જઈને વાયરલેસ પીએસઆઈ સર્ચ કરશો, એમાંય તમને આ કોર્સ મળી જશે. હવે બુકની કિંમત, આ મેં વાત કરી ને કે એન્ડ્રોઈડ યુઝર પ્લે સ્ટોર માંથી જ્ઞાન લાઈવ એપ લેવાની, આઈફોન યુઝર જે લોકો છો એ એપ સ્ટોર માંથી માય ઇન્સ્ટિટ્યૂટ એપ લેવાની.
અને જે લોકો એન્ડ્રોઈડ યુઝર્સ હો એ લોકોએ ખાસ આ ઇન્સ્ટિટ્યૂટ કોડ કમ્પલસરી આ જ લખવાનો, સ્મોલ લેટરમાં OGBSQJ. એન્ડ્રોઈડ યુઝર્સ માય ઇન્સ્ટિટ્યૂટ એપ ડાઉનલોડ કરશો, ત્યાં આગળ આ કોડ લખશો એટલે જ્ઞાન લાઈવની એપ તમને એ માય ઇન્સ્ટિટ્યૂટ એપના ડોમેનમાંથી જ્ઞાન લાઈવની એપ ઉપર તમને સ્વિચ કરશે. ત્યાંથી બાકીની સેમ છે કે તમારે કોર્સમાં જઈને વાયરલેસ પીએસઆઈ સર્ચ કરશો, વાયરલેસ પીએસઆઈ નો કોર્સ મળશે. હવે આ બુકની કિંમત કેટલી પ્રશ્ન થાય ને, તો બુકની કિંમત ઉપર લખી છે, જોઈ લો કેટલી લખેલી છે. ₹999, યાની 1000 રૂપિયા રાઉન્ડ ફિગર. કોઈ એક્સ્ટ્રા ચાર્જ એની અંદર અલગથી લેતા નથી. 999 રૂપિયા. તમે જયારે બુક ઓર્ડર કરો છો તમારા ઘરે સેમ ડે, જો તમારો ઓર્ડર 5 વાગે પહેલા આવે છે, જો તમારો ઓર્ડર 5 વાગે પહેલા આવે છે તો સેમ ડે સાંજે અહીંથી કુરિયર નીકળી જાય તમારા એડ્રેસ ઉપર. 2 દિવસમાં, મેક્સિમમ 3 અથવા 2 દિવસમાં તમને તમારી બુક તમારા ઘેર તમે આપેલા એડ્રેસ ઉપર ડિલિવર થઈ જાય છે. હવે કેમ 999 રાખી? ડિસ્કાઉન્ટ આપણે રહ્યા ગુજરાતી અને બાજુમાં રાજસ્થાન વાળા. ગુજરાતી ને રાજસ્થાનની ને એક્ઝેક્ટલી શું જોઈએ? તો જે મૂળ કિંમત લખેલી હોય એમાં ડિસ્કાઉન્ટ આપણે માંગીએ. તો ડિસ્કાઉન્ટ પણ એની અંદર કરીને મૂક્યું છે. કેવી રીતે? પહેલી વસ્તુ તમને ગણતરી કરાવી દઉં, એન્જિનિયરિંગ વાળા છો. પહેલી વસ્તુ તો 880 પેજની બુક છે. ઇન્ડેક્સનું એક પેજ ગણો, 879 પેજ બીજા ગણો તો 880 પેજની બુક છે. આ 880 પેજની બુક પાછી 2 કલરમાં છે, યાની કલરમાં છે. બરાબર, 2 કલરમાં બનાવી છે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ઇમેજીસ મૂકી છે. બરાબર, બાકી બુક આપણી 2 કલરમાં બનાવી છે. 880 પેજની તમે ઝેરોક્સ કરાવવા જશો ને તો એક સારી ઝેરોક્સ કે જેનું ઇંક સારી હોય, જેનું પેપર ક્વોલિટી, પેપર સરફેસ, પેપરની જાડાઈ, પેપર ક્વોલિટી સારી હોય, જેનું મશીન સારું હોય, ઇંક સારી હોય કે જે થોડોક ટાઈમ વાપર્યા પછી ઘસાઈ ના જાય, એવી જો તમે સારી ક્વોલિટીની ઝેરોક્સ લેવા જશો ને તો 880 પેજની ઝેરોક્સના તમારી જોડેથી 880 રૂપિયા લેશે. 1 રૂપિયાની 3 ઝેરોક્સ વાળાની વાત નથી કરતો, 1 રૂપિયાની 2 ઝેરોક્સ વાળાની વાત નથી કરતો. હવે 880 પેજની તમે ઝેરોક્સ કરાવો એટલે જોવું પડે કે વાંચવામાં ઈઝી રહે ને ફોન્ટ સાઇઝ રાખવી પડે. એટલે આ જે ફોન્ટ સાઇઝ છે ને, બુકની જે ફોન્ટ સાઇઝ અને કલર કોમ્બિનેશન, એ તમે બુક 3-4 કલાક 5 કલાક તૈયારી કરતા હોય, રોજની 5-6 કલાક, તો આ બુકની અંદર નજર પડે પછી તમને કરડે નહીં, આંખને વાગે નહીં, તીખું ના લાગે. તમે સમજો એક વસ્તુ, તો જે રીડિંગ કરતા હોય એટલે ખબર હોય, કલર કોમ્બિનેશન ઠંડુ રાખ્યું છે. ગ્રીન ઉપરનો કલર છે, રામા કલર જેને કહીએ બહેનોની ભાષામાં, કે જેથી કરીને અને બુકના ફોન્ટની સાઇઝ એ રીતે સેટ કરી છે જેથી કરીને નોર્મલ રીડિંગ, જે લોકોને ચશ્મા નથી એમને બી આરામથી રીડિંગ કરી શકાય, બહુ નજીક ના લઈ જવું પડે. એન્ડ વેલ સુટેબલ પીપલ હેવિંગ નંબર્સ ઇન ધેર આઈસ, આંખમાં જેમને નંબર હોય એવા લોકોએ બી વધારે પડતું નજીક દૂર ના જવું પડે, આરામથી બેઠા બેઠા વાંચી શકાય એ રીતનું કલર કોમ્બિનેશન અને એ જ રીતનું કન્ટેન્ટની સાઇઝ આપણે એની અંદર મૂકી છે. બધું ધ્યાન રાખવું પડે ભાઈ. બુક એટલે ખાલી એમના એમ છાપીને આપી ના દેવાની હોય કે ભેગું કર્યું છાપીને આપી દીધી. બહુ ધ્યાન રાખવું પડે કે ચશ્મા વાળું સ્ટુડન્ટ કેન્ડિડેટ વાંચે શું થશે. નોર્મલી રીડિંગ કરવું હોય કેટલું નજીક રાખવું આંખથી, તો નોર્મલ રીડિંગ થવું જોઈએ ને. પછી ફોન્ટ સાઇઝ વેલ સુટેબલ ફોર નોર્મલ એન્ડ પીપલ વિથ આઈ નંબર્સ. એન્ડ 880 પેજના સારી ક્વોલિટીના પેપર ઉપર, સારી ક્વોલિટીના સરફેસ એરિયા અને જાડાઈવાળા પેપર ઉપર સારા મશીનની અંદર સારી ઇંક્સ વાળા મશીનમાં જો પ્રિન્ટ કરાવો, રૂપિયાની ઝેરોક્સ ગણો તો 880 રૂપિયાની થાય. એમાં આપણે મલ્ટિપલ કલર આપી દીધા 880 રૂપિયામાં. અને પાછી 880 રૂપિયાની તમે ઝેરોક્સ કરાવો એટલે 880 પેજની તમે જયારે ઝેરોક્સ કરાવો ને ત્યારે આટલું જાડું બાઇન્ડિંગ ના થાય. એટલે તમે શું કરાવો, 2 સ્પાઇરલ બનાવો, ભાગ 1 ને ભાગ 2, 2 સ્પાઇરલ બનાવો એટલે 50-50 રૂપિયા બીજા લે. સ્પાઇરલ બનાવડાવીએ એટલે 50-50 રૂપિયા બીજા લે, 100 રૂપિયા બીજા લે. એટલે કુલ 880 રૂપિયા ઝેરોક્સના અને 100 રૂપિયા તમારા સ્પાઇરલના, ટોટલ મળીને બ્લેક એન્ડ વ્હાઇટ કોપી કરાવો તો એ 980 રૂપિયા થાય. મસ્ત મજાનું બાઇન્ડિંગ, વેરાઈ ના જાય એવું મસ્ત મજાનું કલરફુલ કવર પેજ,
મલ્ટી કલર બુક, મલ્ટી કલર એ જ કિંમતમાં 999 રૂપિયા. હા, ડિસ્કાઉન્ટની વાત કરીએ. હવે જો ડિસ્કાઉન્ટની વાત કરવામાં આવે તો અમે ચાહતા તો આ બુકની કિંમત 1299 રૂપિયા લખી અને 20 થી 22% ડિસ્કાઉન્ટ આપી દેતા કે ચલો બુકની એમઆરપી કેટલી 1299 રૂપિયા. તો હવે એ શરૂઆતના 15 દિવસ માટે, શરૂઆતના 20 દિવસ માટે આ બુક અમે તમને આપીશું 20% ડિસ્કાઉન્ટના રેટથી, 25% ડિસ્કાઉન્ટ, 22% ડિસ્કાઉન્ટના રેટથી અમે તમને આપીશું. તો 1299 લખ્યા પછી 880 પેજની બુકના 1299 રૂપિયા લખી શકાય. તમે બુકની પ્રાઇસ કમ્પેર કરજો. કોઈ બી બુક તમે જોઈ લેજો, XYZ બુક તમે તમારે જોઈ લો, ચાહે કોઈ એકેડેમીની બુક હોય, ચાહે કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનની બુક હોય, નવનીતની કે જેની કે હોય, આપણે એની વાત નથી કરતા, ચાહે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરાવતી ફિલ્ડની કોઈ એકેડેમીની બુક હોય, ગમે એની બુક હોય, બુકની પ્રાઇસ તમારે કમ્પેર કરજો, રેશિયો કાઢજો કે એમઆરપી અને એની સામે કલર કોમ્બિનેશન, એમઆરપી, બુકની ક્વોલિટી અને એની પ્રાઇસની સામે તમે બધો રેશિયો કાઢશો, તમને ડિફરન્સ મળશે. અહીં ડિફરન્સ નથી રાખ્યો, 880 ની સામે 999 જ લખ્યા છે, નથી રાખ્યો ડિફરન્સ. નહીતર 1299 લખીને 20-22% ડિસ્કાઉન્ટ આપતા તો 1000 રૂપિયા જ થતા. પણ આપણે એ ડિસ્કાઉન્ટ વાળું કામ નથી કર્યું. જે લોકો પ્રોપર ગણતરી કરતા આવડે, જે લોકો 880 અને 999 વચ્ચેનો રેશિયો કાઢજો, અને બીજી કોઈ બી બુક, વાયરસ પીએસઆઈ ની વાત નથી કરતો, બીજી કોઈ બી બુક ની પ્રાઇસ અને એના પેજ વચ્ચેનો રેશિયો કાઢજો, તમને ખ્યાલ આવી જશે. અને આ બુક અગર જો તમારે ઓર્ડર કરવી છે, યાની આ પુલ તમારે જો જોઈએ છે, તમારી એક્ઝામ થી લઈ અને એક્ઝામ ક્રેક કરવા, એક્ઝામના દિવસ સુધી જો તમારા પુલની જરૂર હોય તો પુલ માટે શું કરશો? એન્ડ્રોઈડ યુઝરે શું કરવાનું? પ્લે સ્ટોરમાં જવાનું અને એમાંથી જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. અને જો આઈફોન યુઝર છો, પ્રો લેવલના યુઝર છો, તો એપ સ્ટોરમાં જવાનું અને એની અંદર માય ઇન્સ્ટિટ્યૂટ એપ, એવી એ ઇન્સ્ટિટ્યૂટ એપ ડાઉનલોડ કરી અને આ એનો એનો ઇન્સ્ટિટ્યૂટ કોડ OGBSQ જે સ્મોલ લેટરમાં લખી અને તમે જ્યારે તમારા મોબાઈલ નંબર, ઈમેલ આઈડી થી નામ લખીને લોગિન કરશો, ત્યાં તમારો બુક્સનો સેક્શન તમને દેખાય. બુક્સ, આ બુક સેક્શનમાં તમારે જવાનું. બુક સેક્શનમાં ગયા પછી વાયરલેસ સર્ચ કરશો એટલે ત્યાં આગળ તમને બુકની ડેમો કોપીની પીડીએફ પણ જોઈ શકશો. ઓપન છે, ફ્રી છે, એના કોઈ રૂપિયા નથી. 44 પેજની આપણી બુકની, આ બુકની ડેમો કોપી પણ તમને પીડીએફ સ્વરૂપમાં જોવા મળશે, જેમાં એમસીક્યુ પણ આવી ગયા છે, જેની અંદર થિયરી પણ આવી ગઈ છે. બરાબર? તો એ ડેમો કોપી તમે જોઈ શકશો. અને ત્યાંથી જો તમને બુક ખરીદવાની ઈચ્છા હોય તો બાજુમાં પરચેઝ બટન ઉપર ટેપ કરશો તમારી આંગળીથી, એટલે તમે બુકને ખરીદી પણ શકશો. એ વન ટેપ અવે, ધીસ બુક ઇઝ જસ્ટ વન ટેપ અવે ફ્રોમ યુ પીપલ. સીધી તમારા ઘર સુધી આ બુક ડિલિવરી કરી આપવામાં આવશે. કોઈ ડિલિવરી ચાર્જ એક્સ્ટ્રા આગળ પાછળ લેવામાં આવતો નથી. ઓકે, તો આ આખી વાત હતી વાયરલેસ પીએસઆઈ એએસઆઈ ની તૈયારી કરતા કેન્ડિડેટને એક્ઝામ ક્રેક કરવા સુધી જે બનાયેલો પુલ છે જ્ઞાન લાઈવ વતી મેં, શક્તિ પટેલ સર એન્ડ HL દેસાઈ સરે એ પુલની આખી વાત કરી અને એના જોડે આપણે વાત કરી એના એનાલિસિસની કે એક્ઝામ કેવી હોઈ શકે, એક્ઝામ જે છે એની અંદર કેટલા લોકો અપિયર થશે અને તમારી ફાઇટ કેટલા લોકો જોડે થવાની છે અને તમારે કેવા લેવલની તૈયારી રાખવી. ટૂંકમાં હું ડરાવવાની વાત નથી, કોન્ફિડન્સ બિલ્ડિંગની વાત છે કે ભાઈ તમારે તૈયારી કેવા લેવલની કેવી રાખવાની. બરાબર? બધાને જય માતાજી, જય ભારત, જય હિન્દ. બહુ જલ્દી મળીએ. જે લોકો જોડાવવું હોય એ લોકો બેચમાં આવી જાઓ અને જે લોકોએ બુક જોઈતી હોય ફટાફટ ઓર્ડર ઉપર ઝીંકી બટન, ઓર્ડરના પરચેઝ બટન ઉપર ઝીંકા ઝીંકી કરો. જય માતાજી, જય ભારત.